ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 7 ની અંદર વિજ્ઞાન વિષય 7માના વિજ્ઞાનમાં મિત્રો આપણે 7મો પાઠ ચલાવીએ છીએ. આબોહવા, હવામાન અને પ્રાણીઓનું હવામાન સાથે અનુકૂલન. તો અહીંયા હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન. એની અંદર પ્રશ્ન નંબર 6, પ્રાણીઓની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. ઉપરોક્ત દરેક લાક્ષણિકતા ધ્રુવ પ્રદેશ કે વર્ષાવનના અનુકૂલન માટે છે. તમે વિચારી શકો કે કેટલીક લાક્ષણિકતા બંને પ્રદેશના અનુકૂલન માટે હોઈ શકે. તો સૌથી પહેલી, ફળોનો ભારે ખોરાક, વિષુવવૃત્તીય વર્ષાવન, કારણ કે ફળ વધારે ઉગે. ધ્રુવ પ્રદેશમાં ફળ ઉગતા નથી, લિમિટેડ ખોરાક હોય. માછલી છે, ઝાડપાન બહુ ઓછા ઉગતા હોય ધ્રુવ પ્રદેશમાં, એટલે વર્ષાવનની અંદર ફળો વધારે થાય. એટલા માટે ફળોનો ભારે ખોરાક વિષુવવૃત્તીય વર્ષાવન માટે અનુકૂલન છે. સફેદ રૂછાદાર વાળ એ અનુકૂલન છે ધ્રુવ પ્રદેશ માટે. કારણ કે ધ્રુવ પ્રદેશ છે ત્યાં જ આવા વધારે ઝાડા, કવચવાળા, રૂવાકાવાળા વાળની જરૂર પડે. ત્રીજું, સ્થળાંતરની જરૂરિયાત ધ્રુવ પ્રદેશમાં, કારણ કે ખોરાક મળતો ના હોય તો એક પછી એક સ્થળે ફેરવવા પડે. ચોથું, મોટો અવાજ, વિષુવવૃત્તીય વર્ષાવન, કારણ કે ધ્રુવ પ્રદેશ સાવ બર્ફીલો પ્રદેશ છે, ત્યાં એકબીજાના અંતર બહુ વધારે હોય, તો એની માટે સંદેશા વ્યવહાર માટે કઈ જરૂર જ ના પડે, પરંતુ વિષુવવૃત્તીય વર્ષાવનમાં પડે. એટલે ચોથામાં આવશે વિષુવવૃત્તીય વર્ષાવન. પગ પર ચોટી જાય તેવી ગાદી વિષુવવૃત્તીય વર્ષાવનમાં. વિષુવવૃત્તીય વર્ષાવન. ચામડીની નીચે ચરબીનું સ્તર ધ્રુવ પ્રદેશ. પહોળા અને મોટા પંજા ધ્રુવ પ્રદેશ. ચમકદાર રંગ વિષુવવૃત્તીય વર્ષાવન. મજબૂત પૂંછડી વિષુવવૃત્તીય વર્ષાવન. લાંબી અને મોટી ચાંચ વિષુવવૃત્તીય વર્ષાવન. 10 છે આપણે ફરીથી એકવાર રિપીટ કરી જોઈએ. પહેલામાં વિષુવવૃત્તીય વર્ષાવન, બીજા ત્રીજામાં ધ્રુવ પ્રદેશ, ચોથા પાંચમામાં વિષુવવૃત્તીય વર્ષાવન, છઠ્ઠા સાતમામાં ધ્રુવ પ્રદેશ, 8, 9 અને 10 માં વિષુવવૃત્તીય વર્ષાવન. હવે એનો છેલ્લો જવાબ છે ના, કોઈ લાક્ષણિકતા બંને પ્રદેશોના અનુકૂલન માટે નથી. કોઈ એક લાક્ષણિકતા બંને પ્રદેશના અનુકૂલન માટે નથી. ક્લિયર? પછી 7મો પ્રશ્ન, વિષુવવૃત્તીય વર્ષાવનમાં પ્રાણીઓની સંખ્યા ઘણી મોટી હોય છે. આવું શા માટે હોય છે? સમજાવો. તો જવાબમાં લખો, વિષુવવૃત્તીય વર્ષાવન પ્રદેશોમાં, વિષુવવૃત્તીય વર્ષાવન પ્રદેશોમાં આબોહવા ગરમ અને ભેજવાળી હોય છે. આબોહવા ગરમ અને ભેજવાળી હોય છે. વિષુવવૃત્તીય વર્ષાવન પ્રદેશોમાં આબોહવા ગરમ અને ભેજવાળી હોય છે. આ પ્રદેશોમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે. આ પ્રદેશોમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે. લખો. એના પછી, દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ સમાન હોય છે. દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ સમાન હોય છે. લખો, દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ સમાન હોય છે. સતત હૂંફાળી સ્થિતિ, સતત હૂંફાળી પરિસ્થિતિ, સતત હૂંફાળી પરિસ્થિતિ અને વધુ વરસાદને લીધે, સતત હૂંફાળી પરિસ્થિતિ અને વધુ વરસાદને લીધે વૃક્ષો વધુ ઉગે છે. સતત હૂંફાળી પરિસ્થિતિ અને વધુ વરસાદને લીધે વૃક્ષો વધારે ઉગે છે.
તેથી પ્રાણીઓને પૂરતો ખોરાક મળી રહે છે. તેથી પ્રાણીઓને પૂરતો ખોરાક મળી રહે છે. તેથી પ્રાણીઓને પૂરતો ખોરાક મળી રહે છે. આવી પરિસ્થિતિ પ્રાણીઓના વિકાસ માટે અનુકૂળ છે. આવી પરિસ્થિતિ પ્રાણીઓના વિકાસ માટે અનુકૂળ છે. આથી વિષુવવૃત્તીય વર્ષાવનમાં પ્રાણીઓની સંખ્યા ઘણી મોટી હોય છે. જે આપણે પહેલા જ વાક્ય છે, આથી વિષુવવૃત્તીય વર્ષાવનમાં પ્રાણીઓની સંખ્યા ઘણી મોટી હોય છે. તો મિત્રો છઠ્ઠો ને સાતમો પ્રશ્ન આપણે લીધો, બરાબર. તો આ બે પ્રશ્નો છે એ તમારે તમારી વાક્ય અને રકમ બંનેમાં લખવાના છે. પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 જવાબ સાથે વાક્ય અને રકમ બંનેમાં એક વાર એટલે કે કુલ 2 વાર લખવા. સમજાણું? બંને પ્રશ્નના જવાબ વ્યવસ્થિત અક્ષરે લખી નાખજો. ચાલો મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.